હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજે આપણે વિદ્યુતભાર અને ક્ષેત્રનું ચોથું લેક્ચર લઈને આવી ગયા છીએ, જેની અંદર ક્વાર્ક્સ શું છે એને સમજવાના છીએ અને એનો અભ્યાસ કરવાના છીએ. ધ બેઝિક થિયરી આપણે અભ્યાસ કરવાના છીએ. બહુ ડીપમાં જવાની કોઈ જરૂર નથી, જેટલી જરૂર છે એટલો જ આપણે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ આપણે કોઈપણ પદાર્થને વિદ્યુતભારિત કરવાની પદ્ધતિઓ કઈ કઈ છે એને આપણે સમજશું અને એના ઉપરના એમસીક્યુ પણ આપણે સોલ્વ કરશું. અત્યાર સુધી આપણે જે પણ અભ્યાસ કર્યો છે એ અભ્યાસમાં આપણે પરમાણુ છે તો પરમાણુની અંદર શું હોય છે તો કે ભાઈ ન્યુક્લિયસ હોય છે. ન્યુક્લિયસની અંદર શું હોય છે તો કે પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. અત્યાર સુધી આપણે અભ્યાસ કર્યો છે. પણ એવું જાણવા મળ્યું છે કે પ્રોટોન અને ન્યુટ્રોન જે ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન જે છે એને પણ તોડવામાં આવ્યા છે અને એની અંદર પણ નાના નાના કણો જોવા મળ્યા છે, જેને આપણે ક્વાર્ક્સ કહીએ છીએ. એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનનું જે બંધારણ છે એ શેના દ્વારા બનેલું છે તો કે ક્વાર્ક્સ દ્વારા બનેલું છે. ચલો તો સ્ટાર્ટ કરીએ આજનું લેક્ચર. સૌથી પહેલાં આપણે વાત કરીએ કે અત્યાર સુધી આપણે જે પણ અભ્યાસ કર્યો એની અંદર એક જ વસ્તુ જોવા મળી કે ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર જે છે એ મૂળભૂત વિદ્યુતભાર હોય છે. જ્યારે પરમાણુમાં ન્યુક્લિયસને તોડવામાં આવે છે તો એના ઉપરથી આપણને બે કણો જોવા મળે છે. એકનું નામ આપણે આપી દીધું પ્રોટોન અને બીજાનું નામ આપી દીધું આપણે ન્યુટ્રોન. આ બે કણો મળી અને શું બનાવે છે? ન્યુક્લિયસ બનાવે છે. આ બે કણો મળી અને શું બનાવે છે? ન્યુક્લિયસ બનાવે છે. અહીંયા સુધી આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. પણ ફર્ધર જ્યારે અભ્યાસ કરવામાં આવે છે ત્યારે એવું જાણવા મળે છે, 1964 પછીની વાત થાય છે, ઓકે, મોડર્ન ફિઝિક્સની વાત થાય છે કે ભાઈ આ જે પ્રોટોન છે ને એ પ્રોટોન પણ 3 કણોનું બનેલો છે ને એવી રીતના આ ન્યુટ્રોન પણ કેટલા કણોનો બનેલો છે? 3 કણોનો બનેલો છે. અને એ જે 3 કણ છે એને આપણે શું નામ આપ્યું છે? ક્વાર્ક્સ નામ આપ્યું છે. શું નામ આપ્યું છે? ક્વાર્ક્સ નામ આપ્યું છે. હવે પ્રોબ્લેમ એ થાય છે કે ક્વાર્ક્સને તો અત્યાર સુધી અભ્યાસક્રમમાં કેમ લેવામાં નથી આવ્યો? લેવામાં આવ્યો છે પણ એને બહુ ડીપમાં કેમ નથી સમજાવવામાં આવતો? એનું કારણ છે કે ક્વાર્ક્સ જે છે એ સ્વતંત્ર રીતે આપણે મેળવી શકતા નથી, એ સ્વતંત્ર રીતે રહી શકતા નથી. એ હંમેશા કેવી રીતના રહે છે તો કે જોડમાં રહે છે. અને માનો કે 2 અપ હોય તો 1 ડાઉન હોય, 1 અપ હોય તો 2 ડાઉન હોય. એવી રીતના જે કહેવાય કે એ જોડાણમાં જોવા મળે છે. સ્વતંત્ર પોતાનું અસ્તિત્વ ધરાવતા નથી. કોણ? ક્વાર્ક્સ. ઓકે, તો અહીંયા જે પ્રોટોન અને ન્યુટ્રોન છે એની અંદર જે 3 ભાગ પડે છે એને આપણે શું મતલબ એની અંદર પ્રોટોનનું બંધારણ છે એ કોના દ્વારા રચાયેલું છે તો કે ક્વાર્ક્સ દ્વારા રચાયેલું છે. કોના દ્વારા રચાયેલું છે? ક્વાર્ક્સ દ્વારા. એવી જ રીતના ન્યુટ્રોનનું જે બંધારણ છે એ પણ કોના દ્વારા રચાયેલું છે? ક્વાર્ક્સ દ્વારા રચાયેલું છે. તો પ્રોટોન અને ન્યુટ્રોન એ કંઈ ફંડામેન્ટલ પાર્ટિકલ એટલે કે મૂળભૂત કણો નથી. એ જે ન્યુટ્રોન અને પ્રોટોન છે એ પણ શેના બનેલા છે? ક્વાર્ક્સના બનેલા છે. ઓકે, તો સ્ટેપ બાય સ્ટેપ મહત્ત્વના જે મુદ્દાઓ છે એની આપણે ડિસ્કશન કરશું કે ભાઈ ક્વાર્ક્સ પરનો વિદ્યુતભાર કેટલો હોય છે એની આપણે ડિસ્કશન કરવાના છીએ. સૌથી મહત્ત્વની વાત કે જે અહીંયા આપણને ક્વાર્ક્સ જોવા મળ્યા છે એમાં અપ એન્ડ ડાઉન, ચાર્મ એન્ડ સ્ટ્રેન્જ, ટોપ એન્ડ બોટમ. અહીંયા જે અપ, ચાર્મ અને ટોપ છે એના પરનો વિદ્યુતભાર જોવા મળે છે. એ વિદ્યુતભાર કેટલો મળે છે? કેટલો વિદ્યુતભાર જોવા મળે છે તો કે ભાઈ વિદ્યુતભાર જોવા મળે છે આપણને +2/3. જ્યારે ડાઉન, સ્ટ્રેન્જ અને બોટમ જે છે ક્વાર્ક્સ એમનો વિદ્યુતભાર આપણને કેટલો જોવા મળે છે? -1/3 જોવા મળે છે. ઓકે, ઉપરના જે 3 છે ક્વાર્ક્સ એનો વિદ્યુતભાર +2/3 જોવા મળે છે. જ્યારે નીચેના 3 છે એના પરનો વિદ્યુતભાર જે છે એ -1/3 જોવા મળે છે. ઓકે, હવે અહીંયા વાત કરીએ કે ભાઈ ક્વાર્ક્સ જે છે ને એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. હે ને? એ જોડાઈને કંઈક પાર્ટિકલ રચે છે, કંઈક મતલબ પ્રોટોન છે તો પ્રોટોનનું રચના જે છે, બંધારણ છે એ શેનાથી રચાયેલું છે? ક્વાર્ક્સથી રચાયેલું છે. ક્વાર્ક્સ ક્યારેય સેપરેટલી અલગ પાર્ટિકલ તરીકે આપણે જોઈ શકવાના નથી. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વિદ્યુતભાર જે છે એ શેમાં આપેલો છે? અપૂર્ણાંકમાં આપેલો છે. વિદ્યુતભાર શેમાં આપેલો છે? અપૂર્ણાંકમાં આપેલો છે. એટલા માટે આપણે વાત કરી શકીએ, બેઝિક થિયરી છે અને સમજી લઈએ કે જે ક્વાર્ક્સ છે એ ક્વાર્ક્સ સ્વતંત્ર
અસ્તિત્વ ધરાવતા નથી. સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. બરોબર, આ મહત્વનો પોઈન્ટ છે. અને ક્વાર્ક્સ ક્યારેય સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા જોવા મળ્યા નથી. એટલે આપણે કહી શકીએ કે ક્વાર્ક્સ જે છે એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. ત્યારબાદ બીજી વાત કરીએ કે જુદા જુદા ક્વાર્ક્સ મળીને હેડ્રોન્સ બનાવે છે. જુદા જુદા ક્વાર્ક્સ મળીને શું બનાવે છે? હેડ્રોન્સ બનાવે છે. હું ગુજરાતી નથી લખતો, ઇંગ્લિશ વર્ડ જ રાખું છું. તમે ગુજરાતીમાં લખવું હોય તો લખી શકો છો. ક્વાર્ક્સ અને જુદા જુદા ક્વાર્ક્સ મળીને શું બનાવે છે? હેડ્રોન્સ બનાવે છે. શું બનાવે છે? હેડ્રોન્સ બનાવે કે રચે છે. આપણે કહી શકીએ છીએ જુદા જુદા ક્વાર્ક્સ મળીને શું બનાવે છે? હેડ્રોન્સ બનાવે છે. ઓકે, જુદા જુદા ક્વાર્ક્સ મળીને શું બનાવે છે? હેડ્રોન્સ બનાવે છે. ત્રીજી વાત કે અહીંયા જે હેડ્રોન્સ જે કોના દ્વારા રચાયા છે? જુદા જુદા ક્વાર્ક્સ જુદા જુદા ક્વાર્ક્સ ભેગા થઈને જે હેડ્રોન્સ રચાય છે એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. તો આપણે કહી શકીએ કે હેડ્રોન્સ જે છે, હેડ્રોન્સ તમને ખબર છે ને, હેડ્રોન્સ એટલે ન્યુક્લિયસની અંદર રહેવાવાળા કણો, એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન. ઓકે, હેડ્રોન જે છે એ હેડ્રોન સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. હેડ્રોન જે છે એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. ક્લિયર બેટા? અહીંયા સુધી એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. હવે વાત આના ઉપર પ્રશ્ન કેવી રીતનો બને છે કે પ્રોટોન છે તો ભાઈ પ્રોટોન નું ક્વાર્ક્સ બંધારણ શું છે? ન્યુટ્રોન છે તો ન્યુટ્રોનનું ક્વાર્ક્સ બંધારણ શું છે? એને આપણે સમજવાનું છે. ફટાફટ તમે પહેલાં આટલું લખી નાખો. ઓકે, ત્યારબાદ આપણે પ્રોટોન અને ન્યુટ્રોનનું ક્વાર્ક બંધારણ કેવું બને છે, ક્વાર્ક્સના કયા કયા ક્વાર્ક્સને ભેગા કરીએ ત્યારે પ્રોટોન રચાય છે, કયા કયા ક્વાર્ક્સને ભેગા કરીએ ત્યારે ન્યુટ્રોન રચાય છે, એની ડિસ્કશન કરવાના છે. ફટાફટ પહેલાં તમે જે થિયરી લખાવી છે ફટાફટ લખી નાખો. લખાઈ ગયું? સરસ. ચલો, તો આ મહત્ત્વના જે મુદ્દાઓ છે આ મુદ્દાઓ ધ્યાનમાં રાખશું. અને હવે વાત કરશું બેટા પ્રોટોન અને ન્યુટ્રોન જે છે એ ક્વાર્ક્સથી બનેલા છે એ આપણને જાણવા મળ્યું. ઓકે, ઠીક છે, કોઈ વાંધો નહીં. પણ ક્વાર્ક્સનું બંધારણ પ્રોટોન અને ન્યુટ્રોનમાં કેવી રીતનું છે એની આપણે વાત કરશું. તો સૌથી પહેલાં વાત કરશું આપણે પ્રોટોનનું બંધારણ. પ્રોટોનનું બંધારણ કોના સંદર્ભમાં? ક્વાર્ક્સના સંદર્ભમાં. બંધારણ કોનું બંધારણ? પ્રોટોનનું બંધારણ. આપણને ખબર છે કે ભાઈ પ્રોટોન છે તો પ્રોટોન પરનો વિદ્યુતભાર કેટલો છે? પ્રોટોન પરનો વિદ્યુતભાર ક્યુ હે ને? વિદ્યુતભાર કેટલો છે બેટા? પ્રોટોન પરનો વિદ્યુતભાર આપણને બધાને ખબર છે કે કેટલો છે? +1 E. પ્રોટોન પરનો વિદ્યુતભાર કેટલો આપ્યો છે? +1 E, જેને આપણે કેટલો લઈએ છીએ? +1.6 × 10⁻⁻19 કુલમ. ઓકે, આ કોના પરનો વિદ્યુતભાર છે? તો કે ભાઈ પ્રોટોન પરનો વિદ્યુતભાર છે. હવે અહીંયા તમે જુઓ કે અપ ક્વાર્ક્સ, ચામ ક્વાર્ક્સ, આપણે અહીંયા માત્ર બે અપ અને ડાઉનની જ ડિસ્કશન કરવાના છીએ. આ ફર્સ્ટ જનરેશન છે. સેકન્ડ અને થર્ડ જનરેશનને આપણે ધ્યાનમાં લેવાનું નથી. આ જસ્ટ ખાલી એક તમને નોલેજ માટે મેં કહી દીધું કે અપ ડાઉન, ચામ સ્ટ્રેન્ચ, ટોપ અને બોટમ આવી રીતના ક્વાર્ક્સ છે. એમાં આપણે તો અભ્યાસ માત્ર અપ અને ડાઉનનો જ કરવાનો છે. ઓકે, તો અપ એન્ડ ડાઉનની જ વાત કરવાની છે. તો અપ જે છે એના પરનો વિદ્યુતભાર બેટા +2/3 છે. ડાઉન જે છે એના પરનો વિદ્યુતભાર -1/3 છે. કેટલો છે? -1/3. આ વિદ્યુતભાર છે કોના પરનો? તો અપ ક્વાર્ક્સ પરનો અને ડાઉન ક્વાર્ક્સ પરનો. હવે પ્રોટોન પરનો કુલ વિદ્યુતભાર બેટા કેટલો છે? તો કે ભાઈ +1 E છે. મારે અહીંયા કઈ રીતનું બંધારણ કરવું જોઈશે જેથી કરીને પ્રોટોન પરનો વિદ્યુતભાર +1 E થાય? તો એના માટે આપણે અલગ અલગ જે કહેવાય કે પ્રોટોન ક્વાર્ક્સનું બંધારણ કર્યું જેનાથી પ્રોટોન પરનો કુલ વિદ્યુતભાર +1 E મળે. એવી રીતનું બંધારણ કરવા માટે આપણે જે ક્વાર્ક્સનું બંધારણ છે એ ક્વાર્ક્સનું બંધારણ શું બને છે એની આપણે વાત કરશું. ક્વાર્ક્સનું બંધારણ હે ને, ક્વાર્ક્સ બંધારણ કેવું બને છે, પ્રોટોનના બંધારણ ક્વાર્ક્સ દ્વારા બંધારણ કેવું રચાય છે એવી રીતની વાત કરશું. તો ક્વાર્ક્સની વાત કરીએ તો ભાઈ ક્વાર્ક્સમાં સૌથી પહેલાં મારે +1 E ચાર્જ લેવો હોય તો શું હું આને આવી રીતના કરી શકું? +2/3 +2/3 -1/3 +2/3 +2/3
4/3 -1/3 એટલે 3/3 શું થશે 3/3 શેમાં આવશે પ્લસમાં કે માઇનસમાં પ્લસમાં જે શું મૂલ્ય આપશે મને +1 એટલે કે અહીંયા તમે જુઓ આ કયો ક્વાર્ક્સ છે અપક્વાર્ક્સ આ કયો ક્વાર્ક્સ છે અપક્વાર્ક્સ આ કયો ક્વાર્ક્સ છે ડાઉન ક્વાર્ક તો પ્રોટોનનું જે બંધારણ છે એ પ્રોટોનના બંધારણમાં ક્વાર્ક્સ કેવી રીતના હોય છે તો પ્રોટોનના બંધારણમાં ક્વાર્ક્સ હોય છે UUD આ કોનું પ્રોટોનમાં ક્વાર્ક્સનું બંધારણ ઓકે પ્રોટોનમાં ક્વાર્ક્સનું બંધારણ પ્રોટોનમાં ક્વાર્ક્સનું બંધારણ ક્લિયર બેટા પ્રોટોનમાં ક્વાર્ક્સનું બંધારણ આપણને કેવું મળે છે UUD અપ અપ ડાઉન ઓકે ચલો એના પછી આપણે વાત કરશું ન્યુટ્રોનમાં હે ને પ્રોટોનમાં ક્વાર્ક્સનું બંધારણ અહીંયા સ્પેસિફાય કરી દઈએ પ્રોટોનમાં ક્વાર્ક્સનું બંધારણ આવી રીતના આપણે લખશું ઓકે પ્રોટોનનું બંધારણ બરોબર જ હતું એ કંઈ રોંગ નહોતું પણ આપણે એક પ્રોટોનમાં ક્વાર્ક્સનું બંધારણ શું છે એની આપણે વાત કરવાની છે ઓકે ચલો ફટાફટ આટલું લખી નાખો એના પછી આપણે વાત કરવાના છે ન્યુટ્રોનમાં ક્વાર્ક્સનું બંધારણ કેવી રીતનું હોય છે લખાઈ ગયું ચલ તો હું આ ઇરેઝ કરું છું ફટાફટ અને એના પછી આપણે વાત કરવાના છે ન્યુટ્રોનમાં ક્વાર્ક્સનું બંધારણ ચલો ન્યુટ્રોનમાં ક્વાર્ક્સનું બંધારણ કેવી રીતનું છે એની આપણે ડિસ્કશન કરવાની છે પહેલી વાત કે ન્યુટ્રોન જે છે એ વિદ્યુતભાર રહિત હોય છે ન્યુટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો હોય છે ન્યુટ્રોન જે છે એ વિદ્યુતભાર રહિત હોય છે એટલે કે ન્યુટ્રોન પરનો વિદ્યુતભાર કેવો હોય છે શૂન્ય હોય છે હવે મારે આ વિદ્યુતભારને શૂન્ય લાવવા માટે ક્વાર્ક્સનું બંધારણ કેવું કરવું પડશે મારે આ વિદ્યુતભાર લાવવા માટે ક્વાર્ક્સનું બંધારણ કેવી રીતનું કરવું પડશે તો સિમ્પલ પહેલાં હું ડાઉન લઈશ હે ને ડાઉન એટલે -1/3 -1/3 +2/3 -1/3 શું છે ડાઉન ક્વાર્ક -1/3 શું છે ડાઉન ક્વાર્ક અને +2/3 શું છે અપ ક્વાર્ક તમે આનો સરવાળો કરશો તો -1/3 -1/3 ધેટ ઇઝ 2/3 પણ -2/3 +2/3 એટલે 0 મળશે આપણને ઓકે અને ન્યુટ્રોન પરનો ચાર્જ કેટલો હોય છે શૂન્ય હોય છે વિદ્યુતભાર કેટલો હોય છે શૂન્ય હોય છે તો આનું જે બંધારણ જોવા મળે છે એ બંધારણ કેવું મળે છે DDU ઓકે અને બીજી એબીસીડીમાં પણ લખી શકાય છે DDU અને UUD જે છે આપણે બીજી એબીસીડીમાં પણ લખી શકીએ છીએ એટલે આને આવી રીતના પણ તમે લખી શકો છો DDU અને પ્રોટોન માટે હે ને અહીંયા પ્રોટોનનું બંધારણ આપણને શું મળ્યું બેટા UUD અહીંયા બંધારણ શું મળ્યું છે આપણને UUD અને અહીંયાનું બંધારણ ન્યુટ્રોનનું બંધારણ શું મળ્યું છે DDU ઓકે તો આ બંધારણ આપણે હંમેશા માટે યાદ રાખવાના છે હવે આપણી એનસીઈઆરટી બુકની જે કહેવાય કે પાછળ વધારાના સ્વાધ્યાયમાં 1.31મો જે પ્રશ્ન છે એ પ્રશ્નમાં એ જ કીધું છે કે જો અપક્વાર્ક્સનો ચાર્જ આટલો હોય ડાઉન ક્વાર્ક્સનો ચાર્જ છે ને અપક્વાર્ક્સનો ચાર્જ જે છે વિદ્યુતભાર +2/3 હોય ડાઉન ક્વાર્કનો જે વિદ્યુતભાર છે -1/3 હોય તો પ્રોટોનનું અને ન્યુટ્રોનનું બંધારણ કેવું બનશે કોના સ્વરૂપે તો કે ભાઈ ક્વાર્ક્સના સ્વરૂપે તો એ સ્વરૂપે જે છે બંધારણ તમારે આવી રીતના લખવાનું થશે કે ભાઈ મેં અહીંયા પહેલાં લખાય ને પ્રોટોનનું બંધારણ અને ન્યુટ્રોનમાં ક્વાર્ક્સનું બંધારણ તો આવી રીતના બંધારણ જે છે એ આપણને જોવા મળે છે ફટાફટ લખી નાખો એના પછી આપણે પ્રશ્નો કરવાના છે ફટાફટ લખી નાખો ચલો બેટા સરસ મજાના 3 પ્રશ્નો મેં અહીંયા મૂકી દીધા છે ફટાફટ તમને જવાબ ખબર જ છે ફટાફટ જવાબ આપવાનો છે ભાઈ પ્રોટોન 3 ક્વાર્ક્સનો બનેલો છે તેમ ધારીને પ્રોટોનનું બંધારણ ખાલી જગ્યા થાય પ્રોટોનનું બંધારણ શું થાય અપ અપ ડાઉન UUD ઓકે ડાયરેક્ટ આન્સર થશે તમારો જવાબ UUD યાદ જ કરી લેવાનું છે આમાં કંઈ પેલું કરવાની જરૂર નથી જસ્ટ યાદ કરી લો ન્યુટ્રોન 3 ક્વાર્ક્સનો બનેલો છે તેમ ધારીને ન્યુટ્રોનનું બંધારણ કેટલું થશે તો DDU ઓપ્શન જ નથી હે ને ઓપ્શન અહીંયા ચેન્જ કરી નાખશું ડાઉન ડાઉન
DU. B will be the right answer. ઓકે, ન્યુટ્રોન માટે ક્વાર્ક્સનું બંધારણ જે છે એ કેવું આવશે? DDU. ડાઉન 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 અપ. ડાઉન કેટલો ચાર્જ ધરાવે છે? -1/3. ડાઉન -1/3 +2/3. -1/3 -1/3 એટલે -2/3 +2/3 એટલે 0. ઓકે, તો ન્યુટ્રોન જે છે એ 0 ચાર્જ ધરાવે છે. ઓકે, પ્રોટોન માટે વાત કરીએ તો 2/3 +2/3 -1/3. 2/3 2/3 2/3 એટલે કેટલો થશે? સોરી 4/3 હે ને? 4/3 -1/3 એટલે 3/3 થશે. 3/3 કરશો તો જવાબ 1 આવશે. તો પ્રોટોન પરનો કુલ ચાર્જ કેટલો હોય છે? +1 E હોય છે. ઓકે, હવે વાત કરીએ કે અપ ક્વાર્ક અને ડાઉન ક્વાર્ક પરનો વિદ્યુતભાર અનુક્રમે ખાલી જગ્યા હોય છે. અપ ક્વાર્ક +2/3 અને ડાઉન ક્વાર્ક જે છે -1/3. આપણને ખબર જ છે, તો એ ખબર છે એ પોઈન્ટ ડાયરેક્ટ જવાબ લખવાનો છે. ઓકે, તો આ 3 પ્રશ્નો હતા જે તમારે લખવાના છે. ફટાફટ લખી નાખો. એના પછી આપણે આગળ ડિસ્કશન કરવાની છે કે ભાઈ કોઈ પણ પદાર્થને વિદ્યુતભારિત કઈ રીતના કરી શકાય છે. ચલો ફટાફટ લખી નાખો. ચલો બેટા, તો નેક્સ્ટ જે આપણો પોઈન્ટ છે કે ભાઈ પદાર્થને વિદ્યુતભારિત કરવાની પદ્ધતિઓ કઈ કઈ છે, પદાર્થને કઈ કઈ રીતના આપણે વિદ્યુતભારિત કરી શકીએ છીએ, તો એના ઉપર ડિસ્કશન કરવાની છે. પદાર્થને વિદ્યુતભારિત કરવાની પદ્ધતિઓ. તો આપણે કોઈ પણ પદાર્થને જો વિદ્યુતભારિત કરવો છે તો કઈ રીતના કરી શકાય? માનો કે કોઈ વાહક ગોળો છે, આ વાહક ગોળો વિદ્યુતભારિત છે, બીજો વાહક ગોળો વિદ્યુતભાર વિહીન છે. તો આ ગોળામાંથી આ ગોળાને વિદ્યુતભારિત કરવો હોય તો હું શું કરીશ? બંનેને સળિયા વડે, વાહક સળિયા વડે જોડી દઈશ અથવા બંનેને એકબીજાના સંપર્કમાં લાવી દઈશ. તો અહીંયા જે વિદ્યુત વહન થાય છે એ શેના કારણે, મતલબ વિદ્યુત ભારિત થાય છે એ શેના કારણે થાય છે? તો કે વિદ્યુત વહનના કારણે, ચાર્જિંગ બાય કન્ડક્શન. ઓકે, તો આપણે કહી શકીએ પહેલો જે પોઈન્ટ છે એ પહેલો પોઈન્ટ છે વહનથી વિદ્યુત ભારિત કરવું, ચાર્જિંગ બાય કન્ડક્શન. હવે આ પોઈન્ટને સમજવા માટે, વહનથી વિદ્યુત ભારિત કરવું અને સમજવા માટે એક મહત્વનો મુદ્દો જે ધ્યાનમાં રાખવાનો છે કે અહીંયા જે પણ પદાર્થ જ્યાં આપણે વહનથી વિદ્યુતભારિત કરવાનો છે એમાં ગોળો, એટલે કે જે પદાર્થ આપણે લેવાના છીએ, જનરલી ગોળો લેતા હોઈએ છીએ, ગોળો અને જે સળિયો જેના દ્વારા આપણે બંનેને સંપર્કમાં લાવવાના છીએ એ સળિયો બંને કેવા હોવા જોઈએ? વાહક હોવા જોઈએ. તો આપણે મેઇન પોઈન્ટ લખી નાખીએ કે અહીં ગોળો અને જોઈએ વાહક એટલે કે કંડક્ટર હોવા જોઈએ, હે ને? બંને કેવા હોવા જોઈએ? વાહક હોવા જોઈએ. માનો કે મારી પાસે બે ગોળા છે, એક એ ગોળો છે અને બીજો બી ગોળો છે. બી ગોળા પર ધન વિદ્યુતભાર જે છે એ ઓલરેડી પહેલેથી જ હતો. આના પર માનો કે ક્યુ જેટલો ઓલરેડી શું છે? ધન વિદ્યુતભાર છે. હવે આ બંને ગોળા જે છે એ ગોળાને બે પદ્ધતિથી આપણે કરી શકીએ છીએ. બંનેને એકબીજાના સંપર્કમાં લાવી દો અથવા બંને વચ્ચે એક વાહક સળિયો લગાવી દો, અને બંને રીતના કરી શકાય છે. હું બંનેને કેવા લાવી દઉં છું? સંપર્કમાં લાવી દઉં છું. ઓકે, તમે વાહક સળિયો પણ લગાવી શકો. માનો કે અહીંયા બંને વચ્ચે વાહક સળિયો લગાવી દીધો. કયો સળિયો? વાહક સળિયો. તો પણ અહીંયા જે કહેવાય કે વિદ્યુતભારોનું વહન થશે. મેં બંનેને શું કર્યું છે? સંપર્કમાં લાવ્યા છે. સંપર્કમાં લાવવાથી શું થાય છે? આના પર એક્સેસ ધન વિદ્યુતભાર છે, વધારાનો ધન વિદ્યુતભાર છે, જેના કારણે આ વિદ્યુતભારો જે છે આમાં કોઈ વિદ્યુતભાર નથી. આના પરનો કુલ વિદ્યુતભાર Q = કેટલો છે? 0. અને આના પર કુલ વિદ્યુતભાર Q 0 નથી, કંઈક ચાર્જ ધરાવે છે. જેના કારણે અહીંયા શું થાય છે? વિદ્યુતભારોનું રીડિસ્ટ્રીબ્યુશન થાય છે. એટલે કે અમુક ધન વિદ્યુતભારો જે છે આમાં આવી જાય છે, અમુક ધન વિદ્યુતભારો જે છે એ આમાં રહી જાય છે. એટલે કે વિદ્યુતભારોનું અહીંયા શું થઈ જાય છે? રીડિસ્ટ્રીબ્યુશન થઈ જાય છે. અને પછી એમને દૂર કરવામાં આવે છે. તો દૂર કરતાં આ એ અને આ બી બંને પરનો વિદ્યુતભાર સરખો થઈ જાય છે. બંને પરનો વિદ્યુતભાર કેવો થઈ જાય છે? સરખો થઈ જાય છે. હવે સરખો થવા માટેની કન્ડિશન છે હું તમને નોટમાં લખાવું છું, પણ અહીંયા બંને પરનો વિદ્યુતભાર કેવો થવાનો છે? સમાન થઈ જવાનો છે. હવે આ સમાન કેટલો થશે? ભાઈ બંને પરનો વિદ્યુતભાર, એ પરનો વિદ્યુતભાર કેટલો થશે? તો એ પરનો વિદ્યુતભાર માનો કે આના પરનો વિદ્યુતભાર Q એ જે કેટલો આપ્યો છે અત્યારે 0, અને આના પરનો વિદ્યુતભાર QB છે, તો આના પરનો વિદ્યુતભાર QB જે છે એ કેટલો આપ્યો છે? Q આપ્યો છે, બરોબર. તો એ પરનો વિદ્યુતભાર કેટલો થશે? તો ભાઈ એ પરનો જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર કેટલો થશે? તો એ વિદ્યુતભાર જે છે એ આપણને આવી રીતના મળશે. એ પરનો જે વિદ્યુતભાર, કુલ વિદ્યુતભાર એ આપણને મળશે QA +
QB ડિવાઈડ બાય 2 અને એવી જ રીતના બી પરનો વિદ્યુતભાર આપણને કેવી રીતના મળશે તો બી પરનો વિદ્યુતભાર મળશે બેટા QA પ્લસ QB બાય 2 આ સૂત્રથી આપણે મેળવી શકાય ઇન શોર્ટ સાદી ભાષામાં કહીએ તો કે જો પદાર્થ જે છે બે ગોળા છે એ સમાન કદ સમાન દ્રવ્ય અને સમાન આકારના હોય ઓકે સમાન હોય અથવા આપણે શબ્દ સાદી ભાષામાં કે સમાન હોય આઈડેન્ટિકલ હોય તો બંને પરનો વિદ્યુતભાર જે છે એ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થશે અડધો અડધો થઈ જશે ઓકે પણ અહીંયા કન્ડિશન શું છે અહીંયા આના પરનો વિદ્યુતભાર શૂન્ય છે આના પરનો વિદ્યુતભાર છે તો અહીંયા આપણે જોવા જઈએ તો એ પરનો વિદ્યુતભાર અહીંયા આપણને કેટલો મળશે તો એ પરનો વિદ્યુતભાર મળશે બેટા Q બાય 2 અને બી પરનો પણ વિદ્યુતભાર મળશે મને Q બાય 2 કેમ કે Q એ કેટલો આપ્યો શૂન્ય QB કેટલો આપ્યો Q ડિવાઈડ બાય 2 તો Q એ આપ્યો 0 પ્લસ QB આપ્યો Q ડિવાઈડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ Q બાય 2 સેમ ટુ સેમ અહીંયા પણ કન્ડિશન એ જ 0 પ્લસ Q ડિવાઈડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ Q બાય 2 ઓકે પ્રશ્ન તમારે પદ્ધતિ આ ધ્યાનમાં લેવાની છે હું તમને એક પ્રશ્ન કરાવું છું પ્રશ્નના આધારે તમને ખ્યાલ આવી જશે કે મારે કઈ રીતના આ રીડિસ્ટ્રીબ્યુશન જે છે વિદ્યુતભારોનું એ કરવાનું છે ઓકે હવે અહીંયા ખાસ એક નોટ લખવાની છે ને એ નોટને ધ્યાનમાં રાખવાની છે હર હંમેશ માટે કે ભાઈ અહીંયા આપણે જોયું વિદ્યુતભારનું વિતરણ થાય છે ને એ સરખું થાય છે બંને ગોળા પર કેવું વિદ્યુતભારનું વિતરણ જોવા મળ્યું સરખું જોવા મળ્યું એનો મતલબ શું થયો કેમ અહીંયા સરખું થયું છે જો અલગ અલગ દ્રવ્યના પદાર્થ હોત તો સરખું થાત ના અહીંયા કન્ડિશન લઈને ચાલવાની છે કે જો અહીંયા પદાર્થ પર થતું જે રીડિસ્ટ્રીબ્યુશન છે વિદ્યુતભારોનું જે રીડિસ્ટ્રીબ્યુશન જોવા મળે છે એ સરખું ક્યારે થાય જ્યારે બંને ગોળા છે બંને વાહક સળિયા છે વાહક ગોળા છે એ બંને કેવા હોવા જોઈએ સમાન કદ સમાન આકાર અને સમાન દ્રવ્યના હોય તો જ સરખું વિદ્યુતભારનું વિતરણ થશે તો આપણે અહીંયા નોટ કરીને લખશું કે જો સરખા ભાગે થશે બરોબર ઓકે જો કોઈ પણ પદાર્થનો આકાર કદ અને દ્રવ્ય એટલે કે મટીરિયલ સમાન હોય તો વિદ્યુતભારોનું જે વિતરણ છે એ સરખા ભાગે થશે એટલે કે સરખા ભાગે એટલે શું જો એ પરનું વિદ્યુતભાર Q બાય 2 થાય છે તો બી પરનો પણ વિદ્યુતભાર કેટલો થવાનો છે Q બાય 2 અહીંયા વિદ્યુતભારના સંરક્ષણના નિયમને આપણે ધ્યાનમાં લઈને જ ચાલશું ક્લિયર બેટા ચલો ફટાફટ આટલું લખી નાખો એના પછી એક સરસ મજાનો પ્રશ્ન લઈ લઈએ અને પછી બીજી પદ્ધતિઓનો અભ્યાસ કરીએ ચલો બેટા તો નેક્સ્ટ પ્રશ્ન તમને આપી દીધો છે પ્રશ્ન નંબર 4 ઓલરેડી આપણે 3 પ્રશ્નો કરી ચૂક્યા છીએ ચોથો પ્રશ્ન આપણે કરવા જઈ રહ્યા છીએ A, B અને C એ સમાન ગોળીય વાહકો છે મતલબ ગોળીય વાહકો એટલે કે સ્ફેરિકલ કંડક્ટર્સ છે બરાબર પ્રારંભમાં A અને B બંને પરનો વિદ્યુતભાર 3 કુલંબ છે A અને B પરનો વિદ્યુતભાર કેટલો આપ્યો છે 3 કુલંબ આપ્યો છે અને બંને પરનો વિદ્યુતભાર 3 કુલંબ છે એટલે કે એ પરનો દરેક પરનો વિદ્યુતભાર અહીંયા આપ્યો છે 3 કુલંબ ઓકે તો આ એ છે એના પરનો વિદ્યુતભાર પણ 3 કુલંબ છે અને આ બી છે એના પરનો પણ વિદ્યુતભાર કેટલો આપ્યો છે 3 કુલંબ આપ્યો છે પ્રારંભમાં દરેક એ અને બી પરનો વિદ્યુતભાર જે છે એ 3 કુલંબ આપેલો છે ઓકે સી પરનો વિદ્યુતભાર -6 કુલંબ આપ્યો છે સી પરનો વિદ્યુતભાર કેટલો આપ્યો છે -6 કુલંબ આપેલ છે જો એ અને સીને સંપર્કમાં લાવ્યા બાદ બી અને સીને સંપર્કમાં લાવવામાં આવે તો એ બી અને સી પરનો અંતિમ વિદ્યુતભાર કેટલો હશે એ બી અને સી પરનો અંતિમ વિદ્યુતભાર કેટલો હશે મેં ઓપ્શન આપ્યા નથી ચલો ઓપ્શન આપી દઉં છું ઓપ્શન તમને આપી દઉં છું એ -3/2 -3/2 -3/2 બી -3/2 +3/2 +3/2 C -3/2 +3/4 +3/4 D -3/2 -3/4 -3/4 ઓકે આવી રીતના કંઈક ઓપ્શન આપ્યા છે ફટાફટ સોલ્વ કરવાનો પ્રયત્ન કરો અને શું જવાબ આવે છે મને તમે કમેન્ટ કરીને જણાવો શું જવાબ આવે છે આપણે જોઈએ શું જવાબ આવે છે કર્યો સોલ્વ ચાલો તો આગળ વધીએ હવે જુઓ જે આપણે પદ્ધતિ ભણ્યા છીએ એ પદ્ધતિના ધ્યાનમાં
વધતા સૌથી પહેલાં કોને સંપર્કમાં લાવવામાં આવે છે? એ અને સીને સંપર્કમાં લાવવામાં આવે છે. એટલે એને અને સીને સંપર્કમાં લાવવામાં આવે છે. કોને કોને? એને અને સીને. એ પરનો વિદ્યુતભાર 3C અને સી પરનો વિદ્યુતભાર -6C. જ્યારે બંનેને જુદા કરવામાં આવે છે એ અને સીને, તો આપણને ખબર છે આના પરનું વિદ્યુતભારનું વિતરણ શું થશે? QA પ્લસ QC ડિવાઈડ બાય 2. બંને પરનું સમાન થવાનું છે, કેમ કે શબ્દ સમાન ગોળીય કીધો છે. એટલે કોઈ એક પરનું શોધશો તો તમને બંને પરનો જવાબ મળી જશે. QA કેટલો આપ્યો? 3 પ્લસ અહીંયા ચાર્જ જે છે અદિશ રાશિ છે. કઈ રાશિ છે? અદિશ રાશિ છે. તો અહીંયા જે મૂલ્ય છે એ જ મૂકવું પડશે. એટલે કે ઋણ છે તો ઋણ મૂકો, ધન છે તો ધન મૂકો. ઓકે, આનુષાંગિક સરવાળો આપણે ધ્યાનમાં લઈશું અહીંયા. ઓકે, ભાગ્યા 2. તો 3 - 6 ભાગ્યા 2 એટલે થશે -3/2. એટલે કે એ અને સી પરનો વિદ્યુતભાર આપણને જે નવો મળ્યો છે એ કેટલો મળ્યો છે? -3/2 કુલમ. -3/2 કુલમ, કેમ કે સૌથી પહેલાં આપણે એ અને સીને સંપર્કમાં લાવ્યા. ત્યારબાદ આપણે કોને સંપર્કમાં લાવીએ છીએ? બી અને સીને સંપર્કમાં લાવીએ છીએ. બી તો 3 કુલમ વિદ્યુતભાર ધરાવે જ છે. અહીંયા બી અને સીને સંપર્કમાં લાવવામાં આવે છે. બી પરનો વિદ્યુતભાર કેટલો આપ્યો છે? 3 કુલમ. અને સી પર જો સીને ઓલરેડી આપણે એ સાથે સંપર્કમાં લઈ લીધો છે તો સી પરનો વિદ્યુતભાર હવે કેટલો થઈ ગયો છે? તો કે ભાઈ -3/2 કુલમ. -3/2 કુલમ. આને આગળ વધારશું તો બી અને સી વચ્ચેનો જે ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન છે એ કેટલું થવાનું છે? તો કે QB પ્લસ QC બાય 2. ઓકે, QB, બીનું મૂલ્ય કેટલું આપ્યું છે? 3. અને QCનું મૂલ્ય કેટલું આપ્યું છે? -3/2/2. આ કેટલું થશે? 3. ફટાફટ જવાબ લાવો ને. આનો જવાબ શું આવશે? આ થશે 3 દુ 6, 6 - 3/4. હે ને, 2 છેદમાં આવી જશે. એટલે કે +3/4. એટલે કે બી અને સી પરનો ચાર્જ કેટલો થઈ જશે? +3/4 કુલમ. +3/4 કુલમ. એટલે અંતમાં જો આપણે જોવા જઈએ તો એ પરનો વિદ્યુતભાર કેટલો મળ્યો આપણને? એ પરનો જે એ ગોળો છે એના પરનો વિદ્યુતભાર આપણને શું મળે છે? એ પરનો વિદ્યુતભાર મળે છે મને -3/2 કુલમ. ઓકે, બી ગોળો છે એના પરનો વિદ્યુતભાર મને શું મળ્યો? તો બી પરનો મળે છે મને 3/4 કુલમ. અને સી પરનો વિદ્યુતભાર કેટલો મળે છે? તો કે ભાઈ 3/4 કુલમ. કયો રાઈટ આન્સર આવે છે? -3/2, 3/4, 3/4. સી વિલ બી ધ રાઈટ આન્સર. ક્લિયર બેટા? ફટાફટ લખી નાખો, એના પછી આપણે નેક્સ્ટ પદ્ધતિને અભ્યાસ કરશું. ચલો બેટા, તો બીજી પદ્ધતિ આપણી છે પ્રેરણથી વિદ્યુતભારિત કરવું, ચાર્જિંગ બાય ઇન્ડક્શન. ઓકે, પ્રેરણથી કઈ રીતના વિદ્યુતભારિત કરી શકાય છે? તો કોઈ સંપર્ક વગર આપણે પ્રેરિત કરવાનું છે વિદ્યુતભાર. શેમાં? તો ગોળામાં, આપેલ પદાર્થમાં. ઓકે, કઈ રીતના થાય છે એની આપણે ડિસ્કશન કરીએ. ચલો ફટાફટ અહીંયા આપણે આવી જઈશું. માનો કે મારી પાસે 2 ગોળા છે, એ ગોળો અને બી ગોળો. બંને કેવા છે? વિદ્યુતભાર વિહીન છે. બંને વિદ્યુતભાર વિહીન છે, એટલે કે બંને પરનો કુલ વિદ્યુતભાર 0 છે. બંને ગોળાને મેં અવાહક સ્ટેન્ડ પર મૂકી દીધા છે. શેના પર મૂકી દીધા છે? અવાહક સ્ટેન્ડ પર મૂકી દીધા છે. ત્યારબાદ મેં શું કર્યું બેટા? ત્યારબાદ બંને ગોળાઓ જે વિદ્યુતભાર વિહીન છે બંને ગોળાઓને સંપર્કમાં લાવી દીધા. બંને અહીંયા જે ગોળા છે એ કેવા ગોળા હશે? વાહક ગોળા હશે. કેવા ગોળા હશે? વાહક ગોળા. અને શેના પર મૂકવામાં આવે છે? તો કે ભાઈ અવાહક સ્ટેન્ડ પર મૂકવામાં આવે છે. શેના પર મૂકવામાં આવે છે? અવાહક સ્ટેન્ડ પર વાહક ગોળાઓને મૂકી દેવામાં આવે છે. અહીંયા એ અને બી આ બંને ગોળા જે છે એને અહીંયા આપણે માનો કે કોઈ સળિયો લઈને આવીએ છીએ. અહીંયા માનો કે હું ઋણ વિદ્યુતભારિત સળિયો એટલે કે પ્લાસ્ટિકનો સળિયો લઈને આવ્યો છું. એ સળિયાને જ્યારે હું નજીક લઈ જાઉં છું ત્યારે આપણને ખબર છે કે ઋણ વિદ્યુતભારો વચ્ચે અપાકર્ષણ જોવા મળે છે. જેના કારણે આ ગોળામાં રહેલા જેટલા પણ ઇલેક્ટ્રોન છે એટલે કે ઋણ વિદ્યુતભારો છે એ બધા શેમાં ટ્રાન્સફર થઈ જશે? બીમાં. એમાંથી શેમાં ટ્રાન્સફર થઈ જશે બધા વિદ્યુતભારો? તો કે ભાઈ એમાંથી બીમાં ટ્રાન્સફર થઈ જશે બધા વિદ્યુતભારો. જ્યારે એમાંથી બીમાં ટ્રાન્સફર થાય છે એટલે અહીંયા ભાઈ આમાંથી ઇલેક્ટ્રોન જ્યારે ટ્રાન્સફર થઈ જાય છે બીમાં, તો અહીંયા કયા વિદ્યુતભાર વધશે? હકીકતમાં અહીંયાથી ધન વિદ્યુતભારો અહીંયા નથી આવતા. ધન વિદ્યુતભારોનું વહન થતું નથી. પણ ઇલેક્ટ્રોન જો અહીંયાથી નીકળી ગયા તો આ ધન વિદ્યુતભારિત થઈ જવાનું છે. ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન બધા આમાંથી નીકળી ગયા છે ને એ ક્યાં જતા રહ્યા છે? તો કે ભાઈ બી ગોળામાં જતા રહ્યા છે. તો આ બી ગોળો છે એ ઋણ વિદ્યુતભારિત થઈ જાય છે.
ત્યારબાદ બંને ગોળાને એક સાથે શું કરી દેવામાં આવે છે, જુદા કરી દેવામાં આવે છે અને અહીંયાથી આપણી પાસે જે સળીઓ છે જેને પ્રેરક સળીઓ કહેવાય છે એ પ્રેરક સળીઓ હટાવી દેવામાં આવે છે. એટલે એ ગોળો છે એ આખે આખો કેવો બની જાય છે, ધન વિદ્યુતભારિત થઈ જાય છે. એને એકાદ ઋણ વિદ્યુતભાર હશે પણ ઓલ ઓવર જે છે એ ધન વિદ્યુતભારિત થઈ જાય છે અને જે બી ગોળો છે એ કેવો બની જાય છે, ઋણ વિદ્યુતભારિત થઈ જાય છે. 100% કંઈ ઋણ વિદ્યુતભાર જ હોય એવું નહીં, ધન વિદ્યુતભાર પણ અંદર હશે પણ ઓવરઓલ આના પરનો ચાર્જ જે છે, ઓવરઓલ જે ચાર્જ છે એ કેવો મળવાનો છે આના પરનો, ઋણ, ને ઓવરઓલ આના પર ચાર્જ મળવાનો છે, વિદ્યુતભાર મળવાનો છે, કેવો મળવાનો છે, ધન મળવાનો છે. તો એક તો આ પદ્ધતિ છે અને જેને 3 સ્ટેપમાં કરવામાં આવે છે. પહેલાં 2 વાહક ગોળા લેવામાં આવે છે, એના પર વિદ્યુતભાર નથી હોતો, એને અવાહક સ્ટેન્ડ પર મૂકવામાં આવે છે, બંને ગોળાને સંપર્કમાં લાવવામાં આવે છે. બીજા સ્ટેપમાં સંપર્કમાં લાવવામાં આવે છે. સંપર્કમાં લાવ્યા બાદ આપણે એક આ જે છે એને આપણે પ્રેરક સળીઓ કહેશું નામ, એને પ્રેરક સળીઓ જેનો કોઈ વિદ્યુતભાર હોઈ શકે છે, ધન પણ હોઈ શકે છે અને ઋણ પણ હોઈ શકે છે. અહીંયા આપણે ઋણ લીધો છે તો ઋણ અને ધન વચ્ચે આકર્ષણ થાય છે પણ એ ઋણ અને ઋણ વચ્ચે અપાકર્ષણ થાય છે એટલે અહીંયા ધન વિદ્યુતભારો ગતિ નથી કરતા, ઋણ વિદ્યુતભારો એમાંથી બીમાં જતા રહે છે. તો વધ્યા કેટલા, કયા, તો કે ધન વિદ્યુતભારો વધ્યા. ઓકે, એવું નથી થતું કે બીમાંથી ધન વિદ્યુતભારો એમાં આવે છે, એવું નથી થતું. માત્ર ઇલેક્ટ્રોનનું જ વહન થાય છે. અહીંયા કોનું ઇલેક્ટ્રોનનું જ વહન થાય છે જેના કારણે એ ગોળો છે એમાંથી ઇલેક્ટ્રોન ઓછા થયા એટલે ધન વિદ્યુતભારિત બને છે. બી ગોળો છે એમાં વિદ્યુતભારો, ઋણ વિદ્યુતભારો એટલે કે ઇલેક્ટ્રોન આવ્યા, એડ થયા એટલે એ કેવો બને છે, ઋણ વિદ્યુતભારિત બને છે. ને પછી અચાનક બંનેને દૂર કરી દેવામાં આવે છે અને પ્રેરક સળિયાને પણ ત્યાંથી હટાવી દેવામાં આવે છે. એટલે એક એ ગોળો છે એ ધન બની જાય છે અને બી ગોળો છે એ ઋણ. માનો કે અહીંયા સળિયો ઋણની જગ્યાએ ધન વિદ્યુતભારિત હોત તો એ ગોળો ઋણ બનોત અને બી ગોળો જે છે એ ધન વિદ્યુતભારિત બનોત. ચલો, આ તો થઈ ગઈ જસ્ટ જો આપણી પાસે 2 ગોળા હોય તો. ઇન કેસ મારી પાસે એક જ ગોળો છે અને મારે વિદ્યુતભારિત કરવો છે તો હું કઈ પદ્ધતિનો ઉપયોગ કરીશ? તો બાય અર્થિંગ કરીને આપણે વિદ્યુતભારિત કરી શકાય છે. એને પ્રેરણ બાય અર્થિંગ આપણે લખી શકશું. અર્થિંગ દ્વારા વિદ્યુતભારણ. ઓકે, અર્થિંગ દ્વારા વિદ્યુતભારિત કરવું. ઓકે, અર્થિંગ દ્વારા કોઈ પણ પદાર્થને વિદ્યુતભારિત કરવું. માનો કે મારી પાસે આ એક ગોળો છે. ઓકે, આ એક જ ગોળો છે મારી પાસે, એને અવાહક સ્ટેન્ડ પર મૂકી દેવામાં આવે છે. અહીંયા આ ગોળો કેવો છે, વાહક ગોળો છે. હવે જ્યારે હું અહીંયાથી એક સળિયો લઈને આવું છું, માનો કે અત્યારે હું આની અંદર ધન વિદ્યુતભારિત સળિયો લઉં છું. ઓકે, પહેલાં આપણે ઋણ વિદ્યુતભારિત લીધો તો હવે ધન વિદ્યુતભારિત સળિયો લઉં છું. ધન વિદ્યુતભારિત સળિયો છે તો ઋણ વિદ્યુતભારો બધા ક્યાં આવી જશે, આ બાજુ એટ્રેક્ટ થઈ જશે. બરોબર કે નહીં? ઓકે, ચલો ઋણ જ લઈએ એટલે સમજવામાં ઇઝી રહેશે, કેમ કે ઇલેક્ટ્રોનનું વહન તમે પાછા નહીં સમજો ને તો મજા નહીં આવે. ઓકે, ચલો સમજીએ અહીંયા. હે ને, ઇલેક્ટ્રોનના વહનને ધ્યાનમાં લેવું પડશે એટલે હા તમે સમજી શકો છો. ઓકે, એમાં કોઈ ફરક નથી પડવાનો પણ ઇલેક્ટ્રોનમાં ઇઝી રહેશે, નેગેટિવ ચાર્જમાં ઇઝી રહેશે કેમ કે ઇલેક્ટ્રોનનું વહન થાય છે. ધન ચાર્જ જે ધન વિદ્યુતભારો છે એનું વહન થતું નથી તો એ તમને સમજવામાં પ્રોબ્લેમ ન થાય એટલા માટે હું ઋણ લઈ લઉં છું. ઓકે, અહીંયા હું એને શું કરી નાખું છું, અર્થ કરી નાખું છું. જો બેટા અર્થિંગ કરું એના પહેલાંની વાત કરું ને તો એના પહેલાં શું થશે બેટા, અહીંયાથી જેટલા ઋણ વિદ્યુતભારો આ ભાગમાંથી છે એ બધા કઈ બાજુ આવી જશે, આ બાજુ આવી જશે. ઓકે, અને આ બાજુ કયા વિદ્યુતભારો આવી જશે, ધન. એટલે આવી નથી જવાના, આ તો વિદ્યુતભારો ઓલરેડી અહીંયા હતા જ પણ ઋણ વિદ્યુતભારો પેલી બાજુ જતા રહ્યા. અત્યારની કન્ડિશનમાં જ્યારે હું સળિયો નજીક લાવું છું ત્યારે હાલની કન્ડિશનમાં આના પરનો કુલ વિદ્યુતભાર તો કેવો છે, શૂન્ય જ છે. પણ મેં શું કર્યું, અહીંયાથી એક વાહક તાર લઈ અને એનું અર્થિંગ કરી દેવામાં આવે છે. અર્થિંગ કરવામાં આવે જેના કારણે અર્થ તટસ્થ હોય છે. અર્થ કેવી હોય છે, પૃથ્વી કેવી હોય છે, તટસ્થ હોય છે. તટસ્થ એટલે કે એ ધન કે ઋણ વિદ્યુતભાર ગમે એ વિદ્યુતભારોનું ઋણ વિદ્યુતભારો અને ધન વિદ્યુતભારોનું મૂલ્ય સરખું હોય છે જેના કારણે અહીંયા ઋણ વિદ્યુતભારો એક્સેસ અને અપાકર્ષણ અનુભવતા હોવાના કારણે ઇલેક્ટ્રોન બધા શેમાં જતા રહેશે, પૃથ્વીમાં જતા રહેશે, અર્થિંગ થઈ જશે. ઓકે, ત્યારબાદ આ ગોળાને મતલબ ત્યારબાદ સળિયાને અને અર્થિંગ બંનેને હટાવી લેવામાં આવે છે અને આ જે અવાહક સ્ટેન્ડ પર મૂકેલો જે ગોળો છે એ ગોળો આખે આખો કેવો બની જાય છે, ધન વિદ્યુતભારિત બની જાય છે. કેવો બની જાય છે, ધન વિદ્યુતભારિત. તો અર્થિંગથી પણ આપણે વિદ્યુત પ્રેરણ કરી શકીએ છીએ. ઓકે, માનો કે ધન સળિયો હોત તો શું થયું હોત, હું એ પણ કહી દઉં તમને. ધન સળિયો હોત તો ઇલેક્ટ્રોન બધા પોતાના તરફ આકર્ષાઈ જાત. બરોબર, ઇલેક્ટ્રોન આકર્ષાઈ જાત તો પૃથ્વીમાંથી ઇલેક્ટ્રોન શેમાં આવી જાત, પૃથ્વીમાંથી ઇલેક્ટ્રોન આવી જાત કોનામાં, તો કે ગોળામાં.
હવે એ પૃથ્વીમાંથી ઇલેક્ટ્રોન આવતા હોય ગોળાની અંદર, જો ધન સળિયો હોત તો ગોળાની અંદર કયા વિદ્યુતભારો વધી ગયા? તો કે ઋણ વિદ્યુતભારો વધી ગયા. અને ઋણ વિદ્યુતભારો જો વધી ગયા હોય તો આ ગોળા પરનો કુલ વિદ્યુતભાર કેવો થઈ જશે? ઋણ થઈ જશે. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, તો અહીંયા જે વિદ્યુતભાર ગોળા પરનો છે એ કેવો થાય છે? ધન. અને જો સળિયો ધન હોત, ઓકે, મગજમાં રાખવાનું છે, સળિયો ઋણ છે તો વિદ્યુતભારણ કેવું થાય છે ગોળા પર? ધન. મતલબ અહીંયા જે સળિયો, જે વિદ્યુતભારી સળિયો છે, જે વિદ્યુતભાર સળિયો ધરાવે છે એના ઓપોઝિટ, એના વિરુદ્ધમાં વિદ્યુતભારણ થાય છે. ક્લિયર બેટા? ઓકે, તો આ થઈ જશે પ્રેરણથી વિદ્યુતભારિત કરવું. ચલો ફટાફટ લખી નાખો. લખાઈ ગયું? તો અહીંયા થોડા મહત્ત્વના મુદ્દાઓ છે, એ મુદ્દાઓ હું તમને લખાવી દઉં છું. ઓકે, એ મહત્ત્વના મુદ્દાઓ ખૂબ જરૂરી છે, એટલા માટે તમે લખી નાખો એ મુદ્દાઓ. અને ત્યારબાદ આપણે વાત કરવાના છીએ ચાર્જિંગ બાય ફ્રિક્શન. ચાર્જિંગ બાય ફ્રિક્શન, ઘર્ષણ દ્વારા વિદ્યુત ભારિત કરવું. કોઈપણ પદાર્થને ઘર્ષણ દ્વારા કઈ રીતના વિદ્યુત ભારિત કરી શકાય છે એની વાત કરવાની છે. ચલો અહીંયા મહત્ત્વના મુદ્દાઓ જે છે એ મુદ્દાઓ હું નોટ કરીને લખાવું છું. ઓકે, નોટ કરીને શું લખાવું છું? મહત્ત્વના મુદ્દાઓ. મહત્ત્વના મુદ્દાઓ કયા કિસ્સા માટે? પ્રેરણથી વિદ્યુત ભારિત કરવા માટેના મહત્ત્વના મુદ્દાઓ. સૌથી પહેલો જે મહત્ત્વનો મુદ્દો છે એ મુદ્દો શું કહે છે કે અહીંયા જ્યારે પણ આપણે પ્રેરક સળિયો નજીક લાવીએ છીએ તો પ્રેરક સળિયા પરના વિદ્યુતભાર પર કોઈ અસર નથી થતી. માનો કે પહેલામાં જે ગોળામાં પ્રેરણ થાય છે વિદ્યુતભાર, એના કારણે એવું નથી થતું કે સળિયો જે છે એનો વિદ્યુતભાર ઘટ્યો કે વધ્યો. તો અહીંયા આપણે લખશું કે પ્રેરક સળિય মানে પ્રેરક પદાર્થ, પ્રેરક નથી. ક્લિયર? તો આ મહત્ત્વના મુદ્દાઓ થઈ ગયા છે. મુદ્દાઓ તમારે ધ્યાનમાં રાખવાના છે. ફરીથી વાંચી સંભળાવું છું કે પ્રેરક પદાર્થ એટલે કે સળિયોનો વિદ્યુતભાર અચળ રહે છે, એના વિદ્યુતભારમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે કે એ વિદ્યુતભાર ગુમાવતો નથી કે મેળવતો નથી. તે વિદ્યુતભાર મેળવતો નથી કે ગુમાવતો નથી. કઈ પ્રક્રિયામાં? પ્રેરણની પ્રક્રિયામાં. પ્રેરિત પદાર્થમાં ઉદ્ભવતો જે વિદ્યુતભાર છે એ હંમેશા પ્રેરક પદાર્થ પરના વિદ્યુતભારના વિરુદ્ધ સ્વભાવનો હોય. આપણે અર્થિંગવાળો કોન્સેપ્ટ કર્યો તો એમાં ઋણ વિદ્યુતભારનો સળિયો હતો તો ગોળો જે છે એ ધન વિદ્યુતભારિત થાય છે. બરાબર ને? એવી રીતના પ્રેરણ માત્ર પદાર્થમાં જ, એટલે કે પ્રેરણ છે ને હંમેશા પદાર્થમાં જ થાય છે, એ કણમાં જોવા મળતું નથી. તો આ મહત્ત્વના મુદ્દાઓ છે, તમારે ધ્યાનમાં રાખવાના છે. હે ને? કણમાં પ્રેરણ ક્યારેય શક્ય નથી. પ્રેરણ માત્ર ને માત્ર પદાર્થ, પછી એ વાહક કે અવાહક હોઈ શકે છે, પણ માત્ર ને માત્ર પદાર્થમાં જ થાય છે, કણમાં શક્ય નથી. લખી નાખો ફટાફટ. ચલો બેટા, લખાઈ ગયું? તો હવે નેક્સ્ટ છેલ્લો મુદ્દો છે ઘર્ષણથી વિદ્યુત ભારિત કરવું. પદાર્થને શેનાથી વિદ્યુત ભારિત કરવો? ઘર્ષણથી વિદ્યુત ભારિત કરવો. પદાર્થને ઘર્ષણથી વિદ્યુત ભારિત કરવો. ઓકે, ત્રીજો જે પદ્ધતિ છે ને વિદ્યુત ભારિત કરવાની, ત્રીજી પદ્ધતિ છે ઘર્ષણથી વિદ્યુત ભારિત કરવું. કોઈપણ પદાર્થને શેનાથી વિદ્યુત ભારિત કરવો? તો કે ભાઈ ઘર્ષણથી વિદ્યુત ભારિત કરવો. ઘર્ષણથી કઈ રીતના વિદ્યુત ભારિત કરી શકાય? તો આપણે અત્યાર સુધી ઇલેક્ટ્રોસ્ટેટિક શ્રેણીને બધું ભણ્યા છીએ. એની અંદર જોયું કે માનો કે આ એક ઊનનું કાપડ છે. શેનું છે? ઊનનું કાપડ છે. એને મેં કાચના સળિયા વડે, મતલબ કાચના સળિયા સાથે ઘસવામાં આવે છે. કાચનો સળિયો જે છે એ ઘસવામાં આવે છે. કોની સાથે? તો કે ભાઈ ઊનના કાપડ સાથે. જ્યારે આ બંને વચ્ચે રબિંગ થાય છે, બંનેને ઘસવામાં આવે છે, ત્યારે કાચનો સળિયો ધન વિદ્યુત ભારિત બને છે, જ્યારે ઊનનું કાપડ છે એ ઋણ વિદ્યુત ભારિત બને છે. એનો મતલબ શું થયો કે અહીંયા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે. ક્યાંથી ક્યાં? તો કે કાચનો સળિયો. હવે અહીંયા ઘર્ષણમાં કઈ પદ્ધતિ હોય છે? ઘર્ષણમાં કેમ આ થાય છે? તો મેં તમને કાર્ય વિધેયની વાત કરી હતી કે ભાઈ અહીંયા જ્યારે બંનેને ઘસવામાં આવે છે ત્યારે બંને વચ્ચે ઉષ્મા ઉર્જા ઉદ્ભવે છે. ઉષ્મા ઉદ્ભવે છે. એ ઉષ્મા જે છે એ ઉષ્મા કોને મળે છે? તો આની અંદર રહેલા ઇલેક્ટ્રોનને મળે છે. હવે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનને રિક્વાયર્ડ અમુક નાનામાં ઓછામાં ઓછી ઉર્જા મળ્યા બાદ એ સપાટી છોડી દેશે. એટલે એને થોડીક ઉર્જા, ને જેનું કાર્ય વિધેય ઓછું છે, અહીંયા કાર્ય વિધેય આનું કેવું છે? ઓછું છે. એટલે કે એને થોડીક ઉર્જા મળી, તરત જ એણે ઇલેક્ટ્રોનને આ સપાટી છોડી દીધી, ને એ સપાટી છોડ્યા બાદ સીધો ક્યાં જતો રહ્યો? ઊન પાસે. એટલે ઇલેક્ટ્રોન હંમેશા ક્યાંથી ક્યાં? ઓછા કાર્ય વિધેયથી વધુ કાર્ય વિધેય તરફ ગતિ કરે છે, અથવા ઓછા કાર્ય વિધેય ધરાવતા પદાર્થમાંથી વધુ કાર્ય વિધેય
વિધેય ધરાવતા પદાર્થમાં જાય છે. ઓકે, તો અહીંયાથી બધા ઇલેક્ટ્રોન જે છે એ ઘસવાના કારણે ક્યાં જતા રહે છે? ઊનમાં જતા રહે છે. એવી જ રીતના જ્યારે ઊનને પ્લાસ્ટિકના સળિયા સાથે ઘસવામાં આવે છે, કયા સળિયા સાથે? પ્લાસ્ટિકના સળિયા સાથે ઘસવામાં આવે છે, ત્યારે એવા કિસ્સામાં શું થાય છે? આ જે ઊનનું કાપડ છે એ કેવું બની જાય છે? ધન બની જાય છે. અને પ્લાસ્ટિકનો સળિયો કેવો બની જાય છે? ઋણ. એનો મતલબ અહીંયા ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં ટ્રાન્સફર થાય છે? જ્યારે સળિયાને ઊન સાથે ઘસવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન ઊનમાંથી સળિયામાં ટ્રાન્સફર થાય છે, સ્થાનાંતરણ પામે છે. ઓકે, ને આ ઘટના ક્યારે ઘટે છે? જ્યારે બંનેને ઘસવામાં આવે છે ત્યારે. તો આ ટાઈપનું જે વિદ્યુત ભારિત પદાર્થ ને, પહેલાં આપણે કાચનો સળિયો તટસ્થ હતો, એને ઘસ્યો તો વિદ્યુત ભારિત થઈ ગયું. પછી આપણે ઘણીવાર તમે ઘરે કોઈ ફંક્શન હોય, જેમ કે કોઈનો બર્થડે હોય, તો આપણે જો કરતા હોઈએ છીએ કે જે બલૂન હોય છે, હે ને, ફુગ્ગો હોય છે, ફુગ્ગાને માથા પર ફેરવવામાં આવે છે, હે ને, ફેરવીએ છીએ. એનો મતલબ શું થયો? એને આપણે ઘર્ષણથી વિદ્યુત ભારિત કર્યો અને પછી ફુગ્ગાને વોલ પર લગાવીએ તો એ ત્યાં ચીપક્યો રહે છે. કેમ કે માનો કે એ પ્લાસ્ટિક અને રબર છે, રબરનો ફુગ્ગો છે, તો ઋણ વિદ્યુત ભારિત થયો હશે. ઋણ વિદ્યુત ભારિત થયો હશે તો આના પરનો વિદ્યુતભાર આખું ઋણ હશે. અહીંયા દિવાલ છે, મેં તમને કીધું કે દિવાલ અર્થ સાથે કનેક્ટેડ હોય છે, એટલે જે વિદ્યુતભાર આના પર છે અહીંયા કયો વિદ્યુતભાર ઉદ્ભવશે? હે ને, અહીંયા કયો વિદ્યુતભાર ઉદ્ભવશે? ધન વિદ્યુતભાર ઉદ્ભવશે. એટલે ધન અને ઋણ વિદ્યુતભાર વચ્ચે શું થાય? આકર્ષણ થાય, જેના કારણે એ ચીપક્યો રહે છે. આ રીઝનથી જે કહેવાય કે આપણે ફુગ્ગા માથા પર ઘસ્યા પછી દિવાલ પર ચોંટાડીએ ત્યારે ચોંટી જાય છે. તો ત્યાં ઘર્ષણથી આપણે શું કર્યું છે? એ જે ફુગ્ગો છે એને શું કર્યું છે? વિદ્યુત ભારિત કર્યો છે. ઓકે, તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખશું. ઘર્ષણથી વિદ્યુત ભારિત કરવું ખાલી જસ્ટ મુદ્દો સમજવાનો જ હતો. ઓકે, એની અંદર આની અંદર મહત્વની વાત એ છે કે ઘર્ષણથી વિદ્યુત ભારિત કરવામાં માત્ર ને માત્ર અવાહક પદાર્થ જ હોવા જોઈએ. ઓકે, અહીંયા હું વાત કરીશ કે આ જે વિદ્યુત ભારણ કરવાની પદ્ધતિ છે એ માત્ર ને માત્ર શેમાં થાય છે? માત્ર અવાહક પદાર્થમાં થશે. અવાહક પદાર્થ માટે જ લાગુ પડે છે. આ નિયમ જે છે માત્ર ને માત્ર વાહક માટે લાગુ પડતું નથી. વાહક સળિયાને ઘસવાથી વિદ્યુત ભારિત થતો નથી. ઓકે, હા, વિદ્યુત ભારિત થાય છે પણ એનું વિદ્યુત વહન થઈ જશે. માનો કે તમે પકડ્યો છે તો વિદ્યુત વહન ડિસ્ચાર્જ થઈ જશે. ઓકે, આપણે માત્ર ને માત્ર આ વસ્તુ અવાહક પદાર્થ માટે જ લાગુ પડે છે. ઘર્ષણથી વિદ્યુત ભારિત કરવું એ, જો કાચનો સળિયો અવાહક, પ્લાસ્ટિકનો સળિયો અવાહક, ઊન અવાહક, ઓકે, ફુગ્ગો લીધો છે તો ફુગ્ગો પણ અવાહક. ઓકે, લખી નાખો ફટાફટ. ઓકે, ચલો, તો આજનું લેક્ચર અહીંયા સુધી જ રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના ઉપરના સારા એવા પ્રશ્નો કરવાના છે. પ્રશ્નો કર્યા પછી નાનકડું લેક્ચર બનાવશું, જેમાં બધા પ્રશ્નો જે અત્યાર સુધી જેટલા ટોપિક ભણ્યા છીએ એના કવર કરી લઈશું, ને ત્યારબાદ આપણે કુલમનો નિયમ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો આના પછીનું લેક્ચર છે એમાં સારા એવા પ્રશ્નો જે અત્યાર સુધી જેટલું ભણ્યા છીએ એના બધા જ પ્રશ્નો, મેક્સિમમ પોસિબલ પ્રશ્નો છે બધા લઈ લઈશું. જેટલા હશે 5, 10, 4, 5 જે હશે એ લઈ લઈશું. લગભગ મોટાભાગના પ્રશ્નો મેં કરાયા છે, પણ છતાં જે બાકી રહી ગયા છે લઈ લઈશું. અને ત્યારબાદ આપણે કુલમનો નિયમ સ્ટાર્ટ કરવાના છીએ. કુલમનો નિયમ અદિશ સ્વરૂપ, સદિશ સ્વરૂપ, થિયરી 3 માર્ક્સની પૂછાય છે બોર્ડમાં. એના ઉપરના નીટના પ્રશ્નો કઈ રીતના બને છે, નીટમાં કઈ રીતના પ્રશ્નો, પોસિબલ પ્રશ્નો કેવી રીતના બની શકે છે અને કેવા પૂછાયેલા છે એના ઉપર પણ ડિસ્કશન કરવાના છીએ. તો જે આજે કરાવ્યું છે એનું તમે રિવિઝન કરતા રહેજો. તમારી તબિયત સાચવજો. ઓલ ધ બેસ્ટ.